રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી 15 સપ્ટેમ્બરથી ચોમાસું ધીરે ધીરે વિદાય લે તેવી સંભાવના। સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો 15 દરવાજા ખોલી 2.45 લાખ ક્યુસેક પાણી છોડાયું। મધ્યપ્રદેશમાંથી પાણી છોડાતા પાણીની આવક નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના। રોડ પરના ખાડાઓને લઈ સરકારનો નિર્ણય। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ ખાડા પૂરાશે, સાથે જ ખાડાઓનું મેટલ પેચવર્ક કરવા સૂચના આપી। વડોદરા પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત પેકેજ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન। મુખ્યમંત્રી રાહત નિધિમાંથી પેકેજ જાહેર કરાયું। સહાય મેળવવા માટે 31 ઓક્ટોબર સુધી કરવી પડશે અરજી। ખેડા જિલ્લા ભારતીય કિસાન સંઘની જિલ્લા વિકાસ અધિકારી સાથે બેઠકમાં જિલ્લામાં ખેતી પાકને થયેલા નુકસાન અંગે ચર્ચા। તમાકુના ધોવાણનું વળતર ચૂકવવા માંગ। અતિવૃષ્ટિને લઈ દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને નુકસાન થતા ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા। અલગ અલગ વિસ્તારમાં સર્વે બાદ મોટા નુકસાનની ભીતિ વ્યક્ત કરી। વડોદરામાં પૂરથી નુકસાન અંગે સહાયની જાહેરાત। લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને 20,000ની અને 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિન ધારકને 40,000ની સહાય કરાશે। નાની મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85,000ની સહાય કરાશે। 5 લાખથી વધુ ટર્નઓવર ધરાવનારને 20 લાખ સુધીની લોન અને 3 વર્ષ સુધી 7% વ્યાજ દરે 5 લાખની મર્યાદામાં લોન અપાશે। વડોદરાના વેપારીઓએ સરકારની સહાયને લોલીપોપ ગણાવી। જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ધંધાનો ઉલ્લેખ નથી, લોનની વાત કરી, પરંતુ આર્થિક પેકેજ નથી અપાયું। વડોદરામાં નુકસાનીના સર્વેને લઈ વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું સર્વે કર્યા વગરની જાહેરાત લોલીપોપ સમાન। લાખો કરોડોના નુકસાન સામે હજારોની સહાય એ મજાક। 11 મૃતકોને 25 લાખની સહાય મળવી જોઈએ। વકફ બિલના સમર્થનમાં ચાલી રહેલી ઝુંબેશે જોર પકડ્યું। ગાંધીનગરમાં વકફ બોર્ડની ઓફિસમાં સ્ટીકર લગાવાયા। વીએચપી બજરંગ દળે લગાવ્યું QR કોડ સ્કેનર। વકફ બિલ લાવીને હિન્દુઓની પચાવેલી જમીનો પાછી લાવવા માંગ। કચ્છના લખપતમાં ભેદી રોગના કારણે 17 લોકોના મોત। મોડી સારવારના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ। ભેદી રોગને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું 5 લોકોના મોત હાર્ટ એટેક કે અન્ય કારણથી થયા। 12ના તાવને કારણે થયા અને તમામના સેમ્પલ પૂના મોકલાયા। દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન કચ્છને મળશે। ભુજ અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થશે। 16મીએ પીએમ મોદી વર્ચ્યુઅલી ટ્રેનને લીલી ઝંડી આપશે। સપ્તાહમાં 6 દિવસ મેટ્રો ટ્રેન દોડશે। અમદાવાદના ફરતે આવેલા રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા મહત્વનો નિર્ણય। અસલાલી સર્કલ પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સર્કલ નાનું કરવામાં આવશે। કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમ વડોદરા પહોંચી શહેર અને જિલ્લામાં આવેલ પૂરની સમીક્ષા કરશે। ડિઝાસ્ટર ટીમ સાથે બેઠકમાં જિલ્લા કલેક્ટર વિજલ શાહ અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા હાજર રહ્યા। સુરેન્દ્રનગર, વઢવાણ અને ધાંગધ્રા તાલુકામાં કેન્દ્રીય ટીમની સર્વેની કામગીરી। કેન્દ્રની 3 ટીમ સુરેન્દ્રનગર પહોંચી રોડ રસ્તા ખેતરોમાં સર્વે કરાશે। સર્વે રિપોર્ટ કેન્દ્ર સરકારમાં રજૂ કરાશે। સાબરકુંડલાની મંગલમ સોસાયટીના રસ્તા પર ગટરના પાણીની સમસ્યાથી રોષ। લોકો ગટરના પાણી બોટલમાં ભરીને પાલિકાએ પહોંચ્યા। સ્થાનિકોએ વોર્ડના સદસ્ય અને ઉપપ્રમુખનો ઉધડો લીધો। અમરેલીના શેડુભાર ગામના ખેડૂતો સાથે છેતરપિંડી। નકલી બિયારણ અથવા પડતર હોવાનો ખેડૂતોનો આક્ષેપ। ગામના એગ્રોમાંથી બિયારણ લઈ વાવેતર કર્યું હતું। રાજકોટમાં સર્વેમાં ઢીલી કામગીરીના ખેડૂતોના આક્ષેપ। ખેડૂતો સાથે સ્થાનિક કોંગ્રેસ નેતાએ કરી રજૂઆત। સર્વેની કામગીરી ઝડપી કરવા ખેડૂતોની માંગ। કચ્છમાં શંકાસ્પદ તાવને લઈ લખપત અબડાસામાં આઇસોલેશન વોર્ડ ઉભા કરાયા। માતાના મઢમાં 30 પથારીની અને નલિયામાં ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં 25 પથારીની વ્યવસ્થા કરાઈ। રાજકોટમાં રોગચાળો વકર્યો। શહેરમાં કોલેરાના 9 કેસ નોંધાયા। ડેન્ગ્યુના 22, ટાઇફોઇડના 2 કેસ નોંધાયા। ચિકનગુનિયા અને મેલેરિયાના નોંધપાત્ર કેસ નોંધાયા। સિઝનલ તાવ, વાયરલ તાવના 1600થી વધુ કેસ। ખરાબ રોડ રસ્તા મુદ્દે આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા મેદાને। જિલ્લા કલેક્ટર કચેરીમાં ઘૂસવા જતા પોલીસે ચૈતરને અટકાવતા ઘર્ષણ સર્જાયું। જિલ્લા પોલીસ વડા કલેક્ટર કચેરી દોડી આવ્યા। ચૈતરે પોલીસને ધમકી આપતા કહ્યું અમને રોકતા નહીં, બાકી જોવા જેવી થઈ જશે। પોલીસને કહ્યું તમે તમારું કામ કરો, અમને અમારું કામ કરવા દો।
પોલીસ પર દારૂ જુગારનો હપ્તો લેવાનો લગાવ્યો આરોપ. નર્મદામાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ બાદ 5 લોકો સાથે કલેક્ટર અને અધિકારીઓની બેઠક. ધારાસભ્ય ચૈત્ર વસ્તાવાના અધિકારીઓ સામે આક્ષેપ. સરકારી અધિકારી બીજેપીનું સભ્ય નોંધણી ઝુંબેશ કરે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પરસોત્તમ રૂપાલા ફરી વિવાદમાં આવ્યા. હવે રાજપૂતની સાથે અન્ય સમાજને રૂપાલા સામેના આંદોલનમાં જોડાવા અપીલ કરાઈ. ભગવાન રામનું અપમાન કરવાના રૂપાલા સામે આક્ષેપ. ક્ષત્રિય આગેવાન પ્રજ્ઞાબા જાડેજાએ કહ્યું, રૂપાલા ઉંમરના લીધે ભાન ભૂલે કે કેમ પાર્ટી ચલાવે છે. રૂપાલાને રાજનીતિથી વનવાસની જરૂર છે. રૂપાલાને હટાવવાની માંગ સાથે ગીતાબા પરમારે કહ્યું, રૂપાલા નહીં હટે તો ડોર ટુ ડોર પાર્ટી વિરોધ પ્રચાર કરીશું. ચૂંટણીમાં પક્ષને નુકસાન ભોગવવું પડશે. હિન્દુ ધર્મનું અપમાન કરનારને પક્ષે છોડવો જોઈએ. પરસોત્તમ રૂપાલાને લઈ ક્ષત્રિયોમાં નારાજગી મુદ્દે ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતનું નિવેદન. કહ્યું, ચૂંટણીમાં રૂપાલાના વિરોધની કોઈ અસર દેખાવાની નથી. ભાજપ ક્ષત્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતારશે અને તેઓ જીતશે. અંબાજી મેળામાં એસટી વિભાગની ઉઘાડી લૂંટ. એસટી વિભાગે અંબાજીથી ગબ્બર સુધીના ભાડામાં બમણો વધારો કર્યો. સામાન્ય દિવસોમાં ₹9 લેવાતું ભાડું વધારી ₹20 વસૂલ્યા. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ 20 વોલ્વો બસને લીલી ઝંડી આપી. હર્ષ સંઘવીએ કહ્યું, પ્લેન સબમરીનમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીનો વોલ્વોમાં ઉપયોગ કરાયો. ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બસમાં લગાવવામાં આવી. સુરત, રાજકોટ અને વડોદરા માટે વોલ્વો દોડશે. પથ્થરમારા મુદ્દે કોંગ્રેસના આક્ષેપો પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતમાં હાલ કઈ ચૂંટણી આવે છે. આ સ્ટેટમેન્ટથી કોંગ્રેસની માનસિકતા છતી થઈ. અમારા માટે બધા એક સમાન. કચ્છમાં પથ્થરમારા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે. કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં ચલાવી દેવાય. કાયદો કાયદાનું કામ કરશે. ક્વોલિટી કેસ માટે દારૂના જથ્થાની લિમિટ વધારવા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પોલીસને બચાવવા નિર્ણયની વાત ગેરસમજ. અત્યારની સ્થિતિના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે. પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો 3 લેગ એલિવેટેડ બ્રિજ શરૂ. બ્રિજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતની હાજરીમાં ખુલ્લો મુકાયો. જૂનાગઢની ટીમ્બાવાળી ઝોનલ ઓફિસમાં કચરાપેટીની ડોલની લૂંટફાટ. મહિલાઓને કચરાપેટી ન મળતા લૂંટ ચલાવાઈ. કચરાપેટીનો પૂરતો સ્ટોક ન હોવાથી વિફરી. ધરમપુરમાં વનરાજ કોલેજમાં વિદ્યાર્થીઓના ધરણા. વનરાજ કોલેજમાં એબીવીપીની દખલગીરી સામે રોષ. એબીવીપીએ કાર્યક્રમ સ્થળે બેનરો લગાડતા ધરણા પર બેસી વિરોધ વ્યક્ત કર્યો. પારડી જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં કર્મીઓનો વિરોધ. સમયસર પગાર ન મળતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. 10 તારીખ સુધીમાં પગાર આપવા કામદારોની માંગ. પગાર સમયસર ન થતા લોનના હપ્તા અને ફી ભરવામાં પડે છે મુશ્કેલી. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી શરૂ. સારંગપુરથી કાલુપુર રેલવે સ્ટેશનનો રસ્તો 2027 સુધી બંધ રહેશે. સારંગપુરથી રેલવે સ્ટેશનનો એક તરફનો માર્ગ વન વે રહેશે. સારંગપુરથી પાંચકુવા અને ત્યાંથી કાલુપુર અપાયું ડાયવર્ઝન. રાજકોટમાં ખાદ્ય તેલોના ભાવોમાં વધઘટ. સિંગ તેલના ભાવમાં ડબ્બે ₹40 સસ્તું તો પામોલીવ તેલના ભાવમાં ₹60નો વધારો. જૂનાગઢમાં મચ્છરજન્ય રોગ કાબૂમાં લેવા મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ. પ્રથમ વખત ડ્રોન વડે અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો. પીએમ મોદી 15 સપ્ટેમ્બરે બપોર બાદ ગુજરાત આવશે. પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર. અમદાવાદ એરપોર્ટથી 4.5 કલાકે વડસર જશે. વડસરમાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. વડાપ્રધાન 15 સપ્ટેમ્બરે રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ. રાજભવનમાં અલગ અલગ બેઠકોનું થઈ શકે આયોજન. 16મીએ સવારે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં રહેશે હાજર. 16 સપ્ટેમ્બરે ગાંધીનગર સેક્ટર 1 મેટ્રો સ્ટેશનની લેશે મુલાકાત. સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરશે. 17 સપ્ટેમ્બરે સવારે 9 વાગે ભુવનેશ્વર જવા રવાના થશે. સુરતમાં વૃદ્ધાશ્રમમાં રહેતી 3 સગી બહેનોએ કર્યું શિક્ષણ માટે 1.21 કરોડનું દાન. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને દાન આપ્યું. વલસાડ નજીક ઓરંગા નદીના બ્રિજ પર ગાબડું. નેશનલ હાઈવે 48 પર બ્રિજ પર સળિયા દેખાયા. બ્રિજ પર એક તરફનો રસ્તો બંધ કરાયો. હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજનું સમારકામ હાથ ધરાયું. ભાવનગરના સિંહોરમાં સિંહોનું ટોળું જોવા મળ્યું. રોડ પાર કરતા સિંહોનો વિડીયો વાયરલ. સિંહોના આટાફેરાથી સ્થાનિકોમાં ભય ફેલાયો.
સુરેન્દ્રનગરના મોજીદળ ગામે આચાર્યના ભ્રષ્ટાચારને લઈ ગ્રામજનોમાં રોષ. ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. સુરતમાં તૂટેલા રોડ અને ખાડાને લઈ લોકોમાં રોષ. રોડ રિપેર કરવા આવેલ એસએમસી કર્મચારીનો વિરોધ. લોકોનો રોષ જોઈ અધિકારીઓએ ભાગવું પડ્યું. હવે કેમ થીગડા મારવા આવ્યા કહીને પ્રજાએ નારાજગી વ્યક્ત કરી. સાવરકુંડલામાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ. જેસર રોડ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર ગટરના પાણી વહેતા થયા. ઘણા મહિનાઓથી ગટરના પાણી વહેતા થવાથી લોકોને હાલાકી. મોરબીમાં ગટરના પાણીને લઈ સોસાયટીના રહીશોનો શનાળા રોડ પર ચક્કાજામ. 7થી વધુ સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો. ગટરના પાણીનો નિકાલ નહીં થતા લોકોમાં રોષ. નસવાડીના કુકરદા ગામે કાચા રસ્તાને લઈ હાલાકી. ગ્રામજનો જાતે કાચો રસ્તો રિપેર કરવા મજબૂર બન્યા. વરસાદનો રસ્તો ધોવાતા અવરજવર માટે હાલાકી. ટેકરા ફળિયાનો રસ્તો આઝાદીના વર્ષો પછી પણ કાચો. 1 કરોડના ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, પોલીસને અભિનંદન. એક નવી જ મોડસ ઓપરેન્ડીને પકડી પડાઈ. ટાયરમાં છુપાવીને ડ્રગ્સની હેરાફેરીનો પ્રયાસ કરાયો હતો. સુરતમાં પોલીસે 3 ઠગબાજોનો વરઘોડો કાઢ્યો. ત્રણેય 27.50 લાખના હીરા લઈને રફુ ચક્કર થઈ ગયા હતા. મહેદરપુરા હીરા બજારમાં ઓફિસ ખાલી છેતરપિંડી કરી હતી. ભાવનગરના ભરતનગરમાં એસઓજીના દરોડા. ડ્રગ્સ વેચાણ કરતા હનીફ બેલીમના ઘરે દરોડા. અમદાવાદના જુહાપુરાથી ડ્રગ્સ લાવી વેચતો હતો. નવાદમાં સગીરાના અપહરણ કેસમાં ઘટસ્ફોટ. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નોકરીના બહાને દેહ વેપારમાં ધકેલી. આરોપી મહિલા અફસાના બાનુ, શિરીન બાનુની ધરપકડ. આરોપીઓ છેલ્લા 3 મહિનાથી દેહ વેપાર કરાવતા હતા. નશીલી દવા પીવડાવી અલગ અલગ હોટલમાં મોકલતા હતા. સુરતમાં મિત્રના પિતાએ સગીરા સાથે કર્યું દુષ્કર્મ. પુત્રીએ હતાશ થઈ સ્કૂલે જવાનું બંધ કર્યું. માતાએ પૂછતા સમગ્ર હકીકત બહાર આવી. પૂના પોલીસે આરોપીની ધરપકડ કરી. રાજકોટમાં 3.4 કરોડની છેતરપિંડીને લઈ કાર્યવાહી. 4 સ્વામીઓ સામે લુકઆઉટ નોટિસ ઇસ્યુ. એમપી સ્વામી, જેકે સ્વામી, દેવપ્રકાશ સ્વામીને નોટિસ. જમીન મકાનના ધંધાર્થી સાથે છેતરપિંડી કરી હતી. વડોદરામાં પૂર્વ ટાઉન પ્લાનર KL ભોયાની ધરપકડ. KL ભોયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો. વડસર કલાલીની ડ્રાફ્ટ ટીપીમાં ગેરરીતિના હતા આક્ષેપ. જૂનાગઢમાં છૂટાછેડા બાદ પૂર્વ પત્ની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરતા પૂર્વ પતિ સામે ફરિયાદ. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી. CPIMના મહાસચિવ અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સીતારામ યેચુરીનું અવસાન થયું. 72 વર્ષીય યેચુરી દિલ્હીની એમ્સમાં સારવાર હેઠળ હતા. શિમલાના સંજોલી વિસ્તારમાં પોલીસે કરેલા લાઠીચાર્જનો વિરોધ. પોલીસ લાઠીચાર્જના વિરોધમાં લોકોએ બજાર બંધ રાખી. બેનરો સાથે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધીના શીખ સમુદાય પરના નિવેદન મુદ્દે બીજેપી સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, વિપક્ષના નેતા હોવાનો રાહુલ ગાંધીનો ઘમંડ માત્ર સંસદમાં જ નથી દેખાતો, તેમની મૂર્ખતા અમેરિકામાં પણ જોવા મળી. વડાપ્રધાન મોદીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા DY ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજન કર્યું. CJIના ઘરમાં સ્થાપન કરેલા શ્રીજીની આરતી ઉતારી. CJI ચંદ્રચૂડ અને પત્ની કલ્પનાએ PM મોદીએ ગણપતિની પૂજા કરી. પ્રધાનમંત્રી મોદીએ આ ખાસ પ્રસંગ માટે મરાઠી પોશાક પસંદ કર્યો. એક્સ પર ભગવાન ગણેશની પૂજાની તસવીરો પર શેર કરતા PMએ લખ્યું, ભગવાન શ્રી ગણેશ આપણા બધાને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરે. PM મોદી CJIના ઘરે ગણેશ પૂજામાં જોડાતા ગરમાયું રાજકારણ. ઇન્ડિયા ગઠબંધન CJI સાથે મોદીની મુલાકાતથી નારાજ. સંજય રાઉતે કહ્યું, ઇન્ડિયા ગઠબંધનના કેસ CJIએ છોડી દેવા જોઈએ. દિલ્હીના દારૂ કૌભાંડમાં CBIના કેસમાં CM કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે ચુકાદો આપશે. દિલ્હીના મુખ્યમંત્રીને ED કેસમાં જામીન મળી ગયા છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. વિદ્યાર્થીઓએ બેનરો સાથે રેલી યોજી મતદાનના અધિકારો વિશે લોકોને જાગૃત કર્યા. ભારતીય સેનાની ટીમ ભારત ઓમાન સંયુક્ત લશ્કરી તાલીમ અલ નજાહની 5મી આવૃત્તિ માટે ઓમાન રવાના થઈ. આ તાલીમ 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન ઓમાનના સલાલાહમાં યોજાશે.
બેંગલુરુમાં વિસર્જન કરેલી ગણેશ પ્રતિમાને સોનાના ચેન માટે ફરીથી બહાર કાઢવામાં આવી. આ શિક્ષક પરિવારે ગણેશજીની સ્થાપના કરી મૂર્તિને 4 લાખની કિંમતની ચેન પહેરાવી હતી. વિસર્જન બાદ પરિવારને જ્યારે ખ્યાલ આવ્યો કે શ્રીજીની પ્રતિમાની સાથે 4 લાખની ચેનનું પણ વિસર્જન કરી નાખ્યું છે, ગણેશ પ્રતિમાને ફરી બહાર કાઢવા ખોદકામ શરૂ કરાયું. મુંબઈના લાલબાગ ચા રાજાના દર્શન માટે ભારે ભીડ. ગણેશજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા.